ગુડ મોર્નિંગ એવરીવન. એમ્બિશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષાના આઈએમપી પ્રશ્ન. તો જુઓ, આ છે તમારો વિભાગ એ, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે ગદ્ય વિભાગ એમાં ગદ્ય વિભાગ પૂછાય છે. એમાં પહેલો યોગ્ય જોડકા રીતે જોડીને ફરીથી લખો. એનો એક છે, પ્રશ્ન ક્રમાંક છે 1, 2, માર્ક પણ 2 હશે. કર્તા, કૃતિ, કૃતિનો સાહિત્ય પ્રકાર, કૃતિ પાત્ર, પાત્ર ઉક્તિ વગેરે પૂછાય છે. પછી આવશે બ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકનો એક ગ્રુપ. પ્રશ્ન ક્રમાંક છે 3, 4 અને માર્ક હશે તેના 2. પછી ક વિભાગ, આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. પ્રશ્ન ક્રમાંક 5 અને 6 2 પ્રશ્નો હશે અને દરેકનો એક ગુણ હશે. પછી આવશે ડ, પ્રશ્નોના 3, 4 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 7 અથવા 7. એનો મતલબ એમ થશે કે પ્રશ્ન તમને એ અથવામાં હશે, જે 2 માર્કનો હશે. ઈ, આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 8 અથવા 8, જે અથવાનો પ્રશ્ન હશે, જે 4 માર્કનો હશે. હવે આવશે પદ્ય વિભાગ. યોગ્ય રીતે જોડકા જોડીને લખો. પ્રત્યેક એક ગુણ. પ્રશ્ન ક્રમાંક હશે 9 અને 10, જેમાં તમને માત્ર કાવ્યના બધા પૂછાશે. એમાં પણ કર્તા, કૃતિ, કૃતિ સાહિત્ય પ્રકાર, કર્તાના ઉપનામ, જે તમારું પાઠ્યપુસ્તક હોય છે તેની આગળ બધું આપેલું હોય છે. તેમજ જે તમારે પાઠ કે પદ્ય વિભાગ જ્યારે પૂરો થાય ત્યારે એની નીચે લખેલું હોય છે કે કયા કર્તાની કૃતિ છે અને કયા કાવ્ય સંગ્રહ કે નાટ્ય અથવા તો નવલિકામાંથી લેવામાં આવેલી છે, તે ખાસ વાંચવું. બ જોઈએ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકને ગુણ. પ્રશ્ન ક્રમાંક 11, 12, તેના પણ 2 માર્ક છે. ક, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પ્રશ્ન ક્રમાંક 13, પદ્ય 13 અથવા 17ની પૂછાશે, જે ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે 13 અને 17 છે એ ખાસ રીડ કરવાના થશે. ડ છે, પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર. તેમાં પણ અથવામાં પ્રશ્ન હશે, 14 અથવા 14, એના પણ 2 માર્ક હશે. ઈ છે, આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 15 અથવા 15. એનો મતલબ એમ થશે કે તમને એક અથવાનો પ્રશ્ન આપેલો હશે. હવે આવશે વ્યાકરણ વિભાગ, વિભાગ સી. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. 16 થી 27 હશે, જેમાં 16 થી 22 હેતુલક્ષી પ્રશ્નો સાથે આંતરિક વિકલ્પો પણ આપવામાં આવશે. 12 માર્કનો છે. વિભાગ ડી જોઈએ હવે આપણે. અર્થગ્રહણ અથવા લેખન વિભાગ હશે. વિચાર વિસ્તાર, બેમાંથી ગમે તે. પ્રશ્ન ક્રમાંક 28 અથવા 28 3 માર્કનો હશે, જેમાં તમારે આશરે 4 પેરેગ્રાફ લખવાના થશે. બ છે, અહેવાલ લેખન અથવા તો પત્ર લેખન. કાં તમારે અહેવાલ લેખન કરવાનો થશે અથવા તો તમારે પત્ર લેખન કરવાનો થશે. એનો પ્રશ્ન ક્રમાંક હશે 29 અથવા તો 29, એ પણ 3 માર્કનો રહેશે. ક, પદ્યાત ગ્રહણ અથવા તો ગદ્યાત ગ્રહણ, ગમે તે એક પૂછશે. એમાં પણ પ્રત્યેકનો એક ગુણ. પ્રશ્ન ક્રમાંક 30 અને 31 2 માર્કનો હશે, જેમાં તમને કાં તો કવિતા આપવામાં આવશે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, અથવા તો તમને કોઈ પેરેગ્રાફ આપશે અને એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછવામાં આવશે. હવે આવશે ડનો નિબંધ. 3માંથી ગમે એક. એમાં 3 ઓપ્શન હશે. નિબંધ છે 6 માર્કનો છે, એટલે આપણે ઓછામાં ઓછા 3 સાડા 3 પેજ લખવાના રહેશે. આવી રીતના કુલ ગુણ 50નું પેપર હશે.